નામ એપસી ઠાકોર છે. ઠાકોર સમાજનો આગેવાન છે. આજે ઠાકોર સમાજના 155 ઝૂંપડા કેશવનગર ખાડિયાચાલીમાં જે અમાનુષ્ય વર્તન એએમસીએ કરી, ટ્રિપલ એન્જિનની સરકાર, એએમસી, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, આ લોકોએ ઓબીસીના અમારા ઓબીસી સમાજમાં આવતા ઠાકોર સમાજના લગભગ 150 ઘરો અને 750 લોકોને બેઘર કરી દીધા. એમાં 10મા અને 12માના વિદ્યાર્થી છે કેટલાક, એ લોકો બ્રિજ નીચે બેસીને આ ઠંડીમાં બહેનો, અમારી દીકરીઓ આ શૌચક્રિયા ક્યાં જવી એવી પરિસ્થિતિ કરીને ઊભી આ સરકારે, ટ્રિપલ એન્જિનની સરકારે પરિસ્થિતિ ઊભી કરી. એટલે જો કાયદો બધા માટે સમાન છે. કર્ણાવતી ક્લબનો ગોલ્ડન ગ્લોરી હોલ, જેને 100 કરોડ રૂપિયા હાઈકોર્ટે દંડ કર્યો છે, 5 વર્ષથી પેન્ડિંગ ખેંચે જાય છે, એને તોડતા નથી. અને 3 નોટિસમાં અમાનવીય વર્તન કરી તોડી નાખ્યા. 2 જાનો આવેલી, મંડપ તોડી નાખ્યા. દીકરીઓના લગ્ન હતા, 2 જાન આવી, બાજુના મોહલ્લાઓમાં જઈને એના મેરેજ કર્યા. બીજા દિવસ ઠંડીના કારણે એક વયોવૃદ્ધ માણસ ઠંડીથી મૃત્યુ પામ્યા. એવી આ વિકાસની વ્યાખ્યા છે આ સરકારની. એની સામે અમારો વિરોધ છે. કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે અને આવનારા સમયમાં આના પડઘા લોકસભાની ઇલેક્શનમાં ઉત્તર ગુજરાતમાં જરૂર ઠાકોર સમાજ એનો જવાબ આપશે આ સરકાર. ખાસ કરીને જે નિરાશ્રિતો થયા છે તેઓની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી હોય અથવા તો આપના પક્ષે સમાજે કરી હોય એવું કંઈ કોઈ વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા કરી છે? વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી છે. આ લોકોને જોવા લઈ ગયેલા એવી જગ્યાએ કે જે જગ્યાએ આપણે ઢોર બાંધીએ, ગાય ભેંસ ઢોર બાંધીએ ને એવી જગ્યાઓ, ઢોર બી ના રહે એવી જગ્યા બતાવી છે. એ પણ જાણવા મળ્યું છે કે ઠાકોર સમાજના લોકો વધુ આપણે રજૂઆત માટે આગળ ના આવે અને આ મહાપંચાયતમાં આવે તે માટે તેઓને જે તે જગ્યાએ ઝૂંપી દેવામાં આવે છે. આજની જે અમે પરમિશન કમિશનર સાહેબ જોડે માગેલી, કલેક્ટર ઓફિસની બહાર ધરણા માટે છે, તો એ લોકોએ અમને પરમિશન નથી આપી અને અંદર ઇન્ટિરિયર જિલ્લાના ગામડાઓમાંથી જે લોકો આવતા હતા એને રોક્યા છે અને અહીંયા આવતા રોક્યા છે. પણ તે છતાં પણ 5,000, 10,000ની હાજરી અહીંયા છે, તમે જોઈ શકો છો. તો સરકાર આ બાબતે માનવીય વર્તન કરી અને આ લોકોને આ જે પ્લોટ ખુલ્લો કર્યો છે, રોડ સિવાયની જગ્યા ફાઇનલ પ્લોટ છે, એ બિલ્ડર અને સરકારના સ્થાપિતો પડી ગયેલા છે. એને ફાઇનલ પ્લોટનો ધંધો કરવો છે એટલે ફાઇનલ પ્લોટની જગ્યા પણ ખુલ્લી કરી છે. રોડ સિવાયની અમે લોકો આપવા તૈયાર છે. બાકીનો ફાઇનલ પ્લોટની પણ આ લોકોએ ખુલ્લો કરી કાઢ્યો. એટલે એ બહુ કોઈ મોટું કૌભાંડ, જમીનના ભાવ વધ્યા છે એટલે એ તોડવાનું મોટું કૌભાંડ છે. આમ તો એમ પણ કહેવાય રહ્યું છે કે સાબરમતી ઓવરબ્રિજ પહોળો કરવા માટે આ મકાન મળી ગયા. સાહેબ, સાબરમતી ઓવરબ્રિજ જ્યારે 1994-95માં ચીમન પટેલ બ્રિજના નામે માનનીય નરહરિભાઈએ આ પુલ કર્યો ત્યારે આ છાપરાઓ ના તૂટે એટલા માટે એણે સીધો ઉતાર્યો આપ્યો. પણ આ લોકોએ છેલ્લા 2019માં ટીપીની સ્કીમમાં ફેરફારો કરી અહીંયા છાપરાઓ ઉપરથી આ ઓવરબ્રિજ અહીંયા ટ્રાફિકના નામે અહીંયા ઉતારવા માટે આ છાપરાઓ તોડ્યા. અને બીજું કે આ લોકો જે ત્યાં ટ્રેન નીકળે છે, પેલા મેટ્રો, બુલેટ ટ્રેન, એ જ જગ્યાએ સ્ટેશન બનાવ્યું. જેલની જગ્યા ખુલ્લી જ છે, આઈજીને બીજે ફાળવો, તમે સ્ટેશન ત્યાં બનાવો અને જે ખુલ્લું કરો. ટ્રાફિક નડતો હોય તો જેલની આઈજીને બીજે હટાવો. 100 એકર જમીન છે, એ પણ સરકાર બધાઈને જ ફરી છે. 99 વર્ષનો ભાડો પટ્ટો સારાભાઈનો પૂરો થઈ ગયો છે, એટલે જેલ તો આમ તો બીજે ખસેડવી જોઈએ અને એમાં અમારા મકાનો બનાવાય એવું મારી વિનંતી.